અદાણી ગ્રુપના સંસ્થાપક તેમજ ચેરમેને ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી વિરુદ્ધના લાંચ કેસમાં અમેરિકાનું તેડું આવ્યું છે. યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જર કમિશનરે બંનેને સમન્સ પાઠવ્યા છે. સૌર ઉર્જા સંબંધિત પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે $265 બિલિયન લાંચ આપવાના આરોપ મુદ્દે જવાબ આપવા માટે કહ્યું હતું. અને સાથે જ SECએ ગૌતમ અદાણીના અમદાવાદમાં આવેલા શાંતિવન ફાર્મ નિવાસ સ્થાન અને તેમના ભત્રીજા સાગરને બોડકદેવના નિવાસ સ્થાન પર સમન્સ મોકલી 21 દિવસમાં જવાબ આપવા માટે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ન્યુયોર્કની કોર્ટમાં બુધવારના રોજ ચાર્જશીટ ખોલવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર સહિત 7 અન્ય પ્રતિવાદીઓ કે જેઓ અદાણી ગ્રુપની અક્ષય ઉર્જા એકમની અદાણી ગ્રુપ એનર્જી લિમિટેડમાં નિર્દેશક છે, તો તેઓએ લગભગ સૌર ઉર્જા સંબંધિત પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે 2020 થી 24 વચ્ચે ભારત સરકારના અધિકારીઓને કથિત રીતે લગભગ $265 બિલિયન લાંચ આપવા સહમત થયા હતા. તો આ કોન્ટ્રાક્ટના કારણે કંપનીને 20 વર્ષમાં $2 અબજ નો ફાયદો થવાની આશા હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.